હેલો ફ્રેન્ડ્સ, હું છું પલક. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. આપણે આ રસોડે અવનવી વાનગીઓ શીખતા હોઈએ છીએ અને આજે આપણા રસોડે બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાનગી બનવાની છે. તમે બધાએ જ સેન્ડવિચ ખાધી હશે અને તમે બધા આપણે ગુજરાતીએ છીએ એટલે પાત્રા પણ ખાતા હશે. પણ આજે આ બંનેનું કોમ્બિનેશન થઈને બહુ જ સરસ વાનગી બનવાની છે જે આપણને શીખવવાના છે ભાવનાબેન શાહ. આવો એમને બોલાવી લઈએ. કેમ છો ભાવનાબેન? બસ મજામાં. ગુજરાતી રસોડુમાં તમારું સ્વાગત છે. થેન્ક યુ. તો આજે અમારા દર્શકો માટે તમે કઈ વાનગી લઈને આવ્યા છો? આપણે સેન્ડવિચ પાત્રા બનાવીશું. એટલે સેન્ડવિચ અને પાત્રાનું એકદમ મિક્સચર થઈને સેન્ડવિચ પાત્રા બનવાના છે. તો સરસ મજાના સેન્ડવિચ પાત્રા બનવાના છે. એના માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે? એના માટે ખાંડ છે, લાલ મરચું, ગરમ મસાલો, લીંબુના ફૂલ, મીઠું, ગ્રીન ચટણી, કોથમીર, ટમેટો કેચઅપ અને બટાકા અને બ્રેડ, ઓઇલ. ઓકે, તો સેન્ડવિચ પાત્રા બનાવવાના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે જોઈ લીધા. હવે બનાવવાની શરૂઆત કરીએ. આપણે પહેલાં ગેસ ચાલુ કરીશું. આપણે પાત્રા બનાવવાના છે પણ પાત્રાની સામગ્રી નથી લેવાની. ખાલી એનો શેપ અને એનો જે પાત્રામાં જે રાઉન્ડ અલગ અલગ કલર દેખાય છે એ રીતે આવશે. એટલે આપણે એનું નામ પાત્રા આપ્યું છે. થોડુંક તેલ મૂકીશું, 1 ચમચી. અને આપણે આ જે અત્યારે બટાકાનો મસાલો બનાવીએ છીએ એ તમારે આલુ મટર સેન્ડવિચ બનાવશો તો તમે આ મસાલાનો આવી રીતે બનાવશો તો સેમ તમારી બજાર જેવી સેન્ડવિચ થશે. ઓકે. એટલે આમાં તમારે ખાલી થોડાક ગ્રીન બોઇલ્ડ વટાણા નાખી દઈશો. એટલે આપણે આલુ મટરનો મસાલો જ બનાવીએ છીએ પણ આપણે આમાં રોલ વાળવાનો છે એટલે આપણે વટાણા મિક્સ નથી કરતા. એટલે આપણે એકલા બટાકા લીધા છે. એટલે આમાં તમને આલુ મટરનો મસાલાનો બી તમને રેસીપી જોડે જોડે આવી જશે. આપણે 2 નંગ બટાકા લીધા છે. આપણે હંમેશા તમે આલુ મટર સેન્ડવિચ ખાતા હો છો તો એમાં સહેજ તમને તેલનો અને એકદમ એનું જે મસાલો હોય છે એકદમ લીસો હોય છે. એનું આ જ કારણ છે. અને એમાં ખાલી 4 જ મસાલા તમારે એડ કરવાના. ઓકે. એટલે ટેસ્ટ જે છે સેન્ડવિચ જેવો આવશે અને શેપ છે એ પાત્રા જેવો આવશે. આપણે થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે. આમાં આપણે ખટાશમાં લીંબુના ફૂલ જ નાખવાના છે. ઓકે. બે ચમચી ખાંડ નાખીશું. 1 ચમચી લાલ મરચું નાખીશું. 1 ચમચી ગરમ મસાલો નાખીશું. બધો મસાલો મિક્સ ના થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાનો. એકદમ ધીમા તાપે? હા, એકદમ ધીમો તાપ રાખવાનો. આ ગરમ થશે ને એટલે એનો જે ટેસ્ટ છે ને તમને એવું જ લાગશે કે બજારમાં જે આલુ મટર સેન્ડવિચ મળે છે ને એવો ટેસ્ટ જ થઈ જશે. અને આ મસાલો જે છે આપણે અલગ અલગ રીતે એનો યુઝ કરી શકાય. હા, તમારે દાબેલી કદાચ બનાવવી હોય તો આમાં તમે આવી રીતે થોડોક દાબેલીનો મસાલો નાખી દેશો તો બી દાબેલીનું બી થઈ જાય. અને આપણે સેન્ડવિચ તો બધાએ અલગ અલગ ફોર્મમાં ખાધી જ હશે અને બધાને સેન્ડવિચ એવી વસ્તુ છે ને કે જે બધાને ભાવતી હોય અને અલગ અલગ વેરિએશનમાં. અને એની સૌથી બેસ્ટ જે છે એ આલુ સેન્ડવિચ. અને આ તમારે ક્યારે બી ઘરમાં જમણવાર હોય તો તમે સમોસા કે કચોરી કંઈ બી બનાવો અને જોડે તમારે આ એક સાઈડમાં મૂકી દો તો 2 ફરસાણની ગરજ તમારી સારે. અને બનાવીને તમે એને ફ્રીઝમાં મૂકી રાખો તો કશો વાંધો ના આવે કારણ કે આમાં કેચઅપ બી આવશે, ગ્રીન ચટણી બી આવશે અને આલુ મટરનો ટેસ્ટ બી આવી જશે. એટલે તમને 3 ટેસ્ટ મળશે ને કલર બી 3 અલગ અલગ મળશે. બધો મસાલો એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને હલાવીશું. બસ થઈ ગયો છે. ગેસ બંધ કરી દઈશું. આપણે એને બાઉલમાં કાઢી દઈશું. આપણે મસાલો તૈયાર છે.
હવે આપણે બ્રેડ લેવાની Okay. અને પહેલાં વણી નાખવાની. અને આમાં આપણે બ્રેડ લેતા હોય એના માટે કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની એક તમારી બ્રેડ એકદમ ફ્રેશ હોવી જોઈએ. તમારી બ્રેડ ફ્રેશ હશે ને તો જ તમે વણી શકશો. Okay. અને આપણે જ્યારે રોલ વાળીશું ને તો રોલ છૂટા પડી જશે અને ભભરું થઈ જશે. એટલે એક વસ્તુનું ખાસ ધ્યાન અને રાખવાનું. સાઈડ વગરની જે હા કટિંગ કાઢી હા. અને કદાચ તમારી બ્રેડમાં હોય તો તમારે કટિંગ કરીને જ બ્રેડ લેવાની. અને થોડી મોટી સાઈઝની. હા મોટી સાઈઝની લઈએ. અત્યારે આપણે કેટલા નંગ બ્રેડ લીધી છે? આપણે 6 નંગ બ્રેડ લીધી છે. એટલે આપણે 3 બ્રેડનો એક પટ્ટો બનાવવાનો છે. ઓકે. આને આપણે જોઈન્ટ કરવાની છે અને આનો પટ્ટો બનાવવાનો છે. જો તમે વણો એટલે આમ કોઈ મેંદાની પૂરી હોય ને એ ટાઈપનું થઈ જશે. જો તાજી છે ને બ્રેડ સરસ એટલે સરસ વણાય છે. આપણે આને એક કિનારી ઉપર સહેજ પાણી લગાવી દઈશું અને એની ઉપર બીજી બ્રેડ મૂકી અને સહેજ વેલણ મારી દઈશું એટલે આનો પટ્ટો તૈયાર થઈ જશે. અને આનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે કારણ કે ગ્રીન ચટણીનો બી આવી જશે, કેચઅપનો આવી જશે ને આલુ મટર સેન્ડવિચનો જે આવે છે એ આવશે. આવી રીતે 3 પટ્ટો થયો. આપણે પહેલા પટ્ટામાં આપણે આલુ મટરનો જે મસાલો બનાવ્યો છે આપણે એ વચ્ચે જ લગાવવાનો. તમે કેચઅપ ઉપર લગાવો કે ચટણી ઉપર લગાવો એનો વાંધો નહીં, પણ એ ભાગ તમારે વચ્ચે જ લગાવવાનો. જો એકદમ ઇઝીલી લગાવાશે. આપણે ગરમ કર્યું છે ને એટલે આવી રીતે લગાવી શકાશે તમારાથી. અને પોટેટો પણ એકદમ મેશ થઈ ગયા. થોડુંક ધ્યાનથી કરવું હા પડે. સહેજ. પણ આપણે ફ્રેશ બ્રેડ છે ને એટલે પટ્ટો છૂટશે જ નહીં તમારો. હા તમારી બ્રેડ વાસી હોય ને તો એ પ્રોબ્લેમ 100% થાય. અને આ એટલી સરસ વસ્તુ છે કે તમે જો માવો તૈયાર રાખ્યો હોય ને નાના બચ્ચાઓ જે હોય જેમને આવું ગમતું હોય તો એમની આગળ કંઈક આવું કરો અને એમને પણ આમાં ઇન્વોલ્વ કરો તો એમને હા પણ છોકરાઓ બી બનાવી શકે. આને આપણે આવી રીતે રોલ વાળી દેવાનો. અને કદાચ તમારે એવું હોય તો આ રોલ તમારે વાળી અને સફેદ વ્હાઈટ કપડું કે વ્હાઈટ નેપકિન લઈ અને થોડો ભીનો કરી અને એમાં લપેટીને ફ્રીઝમાં મૂકી દેવાનું. તો તમારો કટ બી સરસ થશે અને એવા ફ્રેશ રહેશે તમારે. ભાવનાબેન, આના સિવાય તમે આવી કઈ કઈ ઇનોવેટિવ વાનગીઓ બનાવો છો? બધી બહુ જ મેં તો વાનગી આપી છે ઘણી બધી એમ. અને હું આવી રીતે કોમ્પિટિશનમાં બી પાર્ટ લઉં છું. હું 20 વર્ષથી આવી રીતે પ્રોગ્રામ રસોઈમાં કરું છું. બધામાં મેં પાર્ટિસિપેટ કરેલું છે. હું જજ તરીકે બી અહીંયા જઉં છું અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ. એટલે અત્યારે જે આપણે વસ્તુ બનાવી છે વસ્તુ તો એ જ છે કે જે આપણે રેગ્યુલર ખાતા. હા બસ સેન્ડવિચ જ છે. એનો ફોર્મ અલગ કરી દઈએ તો એનું કંઈક ઇનોવેટિવ પણ લાગે અને લોકોને કંઈક નવું ખાવાની પણ. અને તમે આ કરીને મૂકશો ને તો અને તમારે હજુ ચોથો પટ્ટો બનાવવો હોય તો ચીઝનો બી બનાવાય. ચટણી ઉપર ચીઝ લગાવી દેવાની એટલે 4 રોલ થઈ જાય. પણ આપણે અત્યારે ચીઝ ઉપર છીણીને કરીશું એટલે આપણે અંદર નથી મૂકી. જો આવી રીતે રોલ તૈયાર થઈ જાય. આપણે આને હવે કટ કરી દઈશું. જો કેટલા સરસ કલર લાગે છે ને બધા કલર. આ
આ એક મેથડ છે, એમાં તમે અલગ અલગ તમારા રીતે વેરિએશન હા, તમે ચીઝ કરો, જામ લગાવો, કંઈ પણ લગાવો. હા, બટર ને જામ લગાવો, ચીઝ ચટણી લગાવો, તમારે જે કરવું હોય આવી રીતે રોલમાં થઈ જાય. અને પીસ પણ એકદમ સરસ રીતે પડી જાય થાય. અને કદાચ તમને એવું થાય ને કે કોઈ ગેસ્ટ આવવાનું છે તો આવી રીતે ભીના કપડામાં નેપકિનમાં મૂકીને કરશો ને તો આ ઉપરથી સુકાઈ જવાનો પ્રોબ્લેમ ના રહે આપણને. અને આવી સરસ વાનગી જો બચ્ચાઓને ટિફિનમાં ભરીને આપીએ ને તો એમને પણ મજા આવે. અને આમાં બિલકુલ 5 મિનિટનું જ કોઈ ટાઈમનો બી ઉપયોગ આમાં બહુ જ ઓછો છે. અને ઇન્ગ્રેડિયન્ટ્સ પણ બધા જ ઘરમાં હોય, મળી જશે. મીઠાઈ આમ દૂરથી જોઈએ ને તો એવું લાગે કોઈ મીઠાઈ પડી હોય, કાજુની મીઠાઈ હોય એવું લાગે. આપણે આ ઉપર ચીઝ ને કોથમીર કરીશું તો એનાથી વધારે બી સરસ લાગશે. તો સરસ તૈયાર થઈ ગયા છે આપણા પાત્રા સેન્ડવિચ. આપણે સર્વ કરી દઈશું. આપણે થોડુંક ઉપર ચીઝ છીની લઈશું. તો તૈયાર છે આપણા સેન્ડવિચ પાત્રા. ભાવનાબેન, તમે અમારા ગુજરાતી રસોડુના રસોડે આવીને આટલી સરસ ઇનોવેટિવ વાનગી શીખવી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જો તમે તમારી રેસિપી અમારા ગુજરાતી રસોડુના રસોડે બનાવવા ઈચ્છો છો તો અત્યારે જ તમારી રેસિપી અને તેના ફોટા અમને અમારા WhatsApp નંબર 8238234001 પર મોકલી આપો, અથવા તમે તમારી રેસિપી અમને ઈમેલ પણ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે recipe@gujaratiRasodu.com.